વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત। રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત। ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત। રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત। રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા પ્રબળ બનતી માંગ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે। મોટે ભાગે રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવે છે। આજરોજ ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે કિસ્મનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। આ અંગે પ્રાથમિક ધોરણે મળતી વિગતો અનુસાર આજરોજ સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતની આ ઘટના બની હતી। મળતી વિગતો મુજબ અકસ્માતની આ ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા પર થઈ અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે। રાજપારડી 4 રસ્તા નજીક અવારનવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ બનતી જોવા મળે છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા। રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાયા તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજપારડી 4 રસ્તા પર બમ્પ બનાવવા આગળ આવે તે જરૂરી છે। રિપોર્ટર ઇરફાન ખત્રી, ઝઘડિયા, વાત્સલ્યમ સમાચાર। રાજપારડી ચોકડી પર વધુ એક હાદસો। આજે જાણે માણસની કોઈ કિંમત રહી નથી તેમ માણસ મરીતા રહી રહ્યા છે અને સરકાર દેખી રહી છે। રાજપારડી ચોકડી ઉપર વારંવાર અકસ્માતોની વણઝાર સર્જાય છે। સરકારને જણાવવામાં આવેલ કે એક બમ્પની જરૂર છે, એક પણ બમ્પ રાજપારડી ચોકડી પર રાખેલો નથી। આટલી મોટી ટ્રકો જઈ રહી છે, માણસની કોઈ કિંમત રહી નથી। થોડા જ સમય પહેલા અમે કીધું હતું કે રોડ એકદમ ખરાબ હાલતમાં છે, ધૂળ ઉડી રહી છે, હોય છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। આ વધુ એક હાદસો, માણસ મરી ગયો છે। ઘણા આવા હાદસા બનેલા છે રાજપારડી ચોકડી પર, પરંતુ કોઈ પણ બમ્પ અત્યાર સુધી લગાવવામાં આવ્યો નથી। તો શું આ રીતે ચાલશે? રાજપારડીના માણસોની કોઈ કિંમત જ નથી, કોઈ પણ સાંભળવા તૈયાર નથી। તો શું માણસે જીવવાનો અધિકાર નથી? રાજપારડી ચોકડી પર આજે ધૂળથી ભરેલું સામ્રાજ્ય છે, કોઈ પણ નાસ્તાની લારીઓ પર ઊભું રહી શકાય એ હદ સુધી ધૂળ ઉડી રહી છે અને આજે એક માણસ મરી ગયો છે। તો સરકાર જાગે। વારંવાર રજૂઆત છે છતાં બી અમારા રાજપારડી ગામને કોઈક તો હાર બનો, કોઈક તો આનંદમય કંઈક તો કંઈક કરો તો જેથી કરીને માણસની જીવનની કોઈ કિંમત થાય। બસ એ ભાદરબી ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા। નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં હર્ષ। ભાદરબી ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા। નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં હર્ષ। ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત રંગ લાવી। ધોરાજી, ઉપલેટા અને ઘેડ પંથકના 30 ગામોની 1000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી। ધોરાજી પંથકની જીવાદોરી સમાન ભાદરબી ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવાની મંજૂરી મળતા આજે વહેલી સવારે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા। કુતિયાણા રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાની સફળ રજૂઆતને પગલે સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ભાદરબી ડેમ સાઇટના સેક્શન ઓફિસર જીબી સોજિત્રાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સિંચાઈના હેતુસર આજે ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેને કારણે નદીમાં અંદાજે 16,620 ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। આ પાણી છોડવાને કારણે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ છેલ્લા 14-15 વર્ષથી ધારાસભ્ય કાંધલ જાડેજાના પ્રયાસોથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે। ચાલુ વર્ષે પણ સમયસર પાણી મળતા ઘઉં, ચણા અને જુવાર જેવા શિયાળુ પાકને મોટો ફાયદો થશે। ખાસ કરીને કુતિયાણા
અને રાણાવાવ પંથકના ઘેડ વિસ્તારમાં બોર કે કૂવા સફળ થતા નથી, ત્યાં નદીનું પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ નિર્ણયથી ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના અંદાજે 30 જેટલા ગામોની 1000 હેક્ટરથી વધુ જમીનને પિયતનો સીધો લાભ મળશે. ખેડૂતોએ આ તકે ધારાસભ્ય અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓકે સાહેબ, તમારું નામ અને હાલ કેટલાક ક્યુસેક પાણી છોડાશે અને કોની રજૂઆત હતી, શું છે સમગ્ર વિગત? JB સોજિત્રા, સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ. આજ રોજ આપણે માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા રાણાવાવ વિસ્તારના જે કાંધલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજે આપણે ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે. અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે. કેટલા ગામને ફાયદો થશે? આશરે 30 ગામને અને 1000થી વધારે હેક્ટરને સિંચાઈ માટે લાભ થશે. આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે? હા, આ પાણી છોડવાથી નીચાણમાં આવતા કુતિયાણા, રાણાવાવ, ધોરાજી, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ભાદર નદીના કાંઠે જે આવતા ગામો છે એમને એલર્ટ રહેવા આથી સાવચેત કરવામાં આવે છે. ઓકે, તમારું નામ? મારું નામ છે માલદેભાઈ ગીગાભાઈ વડોદરા, કુતિયાણા. હું એક ખેડૂત છું અને મારી સાથે ઘેડ વિસ્તારની અંદરથી અને આજુબાજુના જેટલા કુતિયાણું છે, ઉપલેટા વિસ્તારના છે, જે ખેડૂત બધા આવેલા છે. આ 14 વર્ષથી અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ દર વખતે પૈસા ભરીને પાણી છોડાવતા હતા. આ વખતે સરકારને પણ ખૂબ ખૂબ આભાર. આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવે છે તો એને ખૂબ ખૂબ આભાર. આ પાણી છોડવાથી તમને શું ફાયદો થશે? અમારે જબરજસ્ત ફાયદો થાય. અમારે એક તો ધોરાજીના જેટલા ગામડા આવે છે, પછી ઉપલેટા તાલુકાના આવે છે, પછી પોરબંદર, કુતિયાણા, અમારા આખા જિલ્લાની અંદર છે, ક્યાં સુધી માધુપુર સુધી અમારે આ બધા ચણાનો પાક છે, અત્યારે જુવાર છે, ઘઉં છે, એને જબરજસ્ત ફાયદો થાય છે. અને ખેડૂત છેલ્લા 14 વર્ષથી ધારાસભ્ય પાણી છોડાવે છે એને કારણે અમારા ખેડૂત ઘણા બધા સધર થયા છે. આ ધારાસભ્ય છેલ્લા 14 વર્ષથી આ 5 ડેમમાંથી પાણી અમે છોડાવીએ છીએ. ખારા ડેમમાંથી હમણાં પાણી છોડાવ્યું બાટવાના. કાલે પૈસા ભર્યા ઈશ્વરિયા ડેમની અંદર 3,44,000 રૂપિયા, એનું પણ સોમવારથી પાણી છોડવાના છે. પછી મીણસારની અંદર પાણી છોડાવ્યું છે. અને ધ્રુવારનો ડેમ છે અમારો, એની અંદર આ વખતે પાણી નથી, ત્યાંથી પાણી છૂટે એમ નથી. તો આ પાણી છોડાવવાથી અમારા ખેડૂત જબરજસ્ત સધર થયા છે. અને 2 મોસમ લે છે. જે એક જ રામ મોસમ લેવાતી હતી ખેડની અંદર, એની અંદર 2 મોસમ લેવાય છે. એટલે અમે અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે અમે આ સરકારનો પણ, ભાજપ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ખુશી કેવી છે તમારી? અરે જબરજસ્ત ખુશી છે, અમારે લહેર છે જબરજસ્ત. કેમ કે અત્યારે જ બરાબર પાણીની જરૂર છે અમારે ઘેડ વિસ્તારની અંદર. કેમ કે ત્યાં કોઈ કૂવો કંઈ છે નહીં, બોર કૂવા થતા નથી. એટલે આ પાણી આધારિત જ અમારી ખેતી છે. એટલે ખેડૂત ખૂબ ખૂબ ખુશી છે. તમારું નામ? મારું નામ મસરીભાઈ ખોડાભાઈ નંદાણીયા, ગામ ચૌટા. દર વર્ષની જેમ છેલ્લા લગભગ 14-15 વર્ષ થયા હરેક ડેમનું પાણી કાંધલભાઈ જાડેજા અમારા ધારાસભ્યશ્રી પોતાને સ્વખર્ચે છોડાવે છે. જેમ કે આ ભાદર 2, કાલિંદરી, બાટવા, ખારો, મીણસાર, અન્ય નદીઓના પાણી છે એ પોતાને સ્વખર્ચે, અને એનું પહેલી વખત એવું વચન આપ્યું હતું કે હું ધારાસભ્ય હઈશ કે નહીં હોઉં, હું જ્યાં લગી છું ત્યાં લગી પાણી દર વર્ષે છોડાવીશ. પણ આ વખતે ધારાસભ્ય વતી સરકારનો પણ આભાર કે જેણે આ પાણી છે બાટવા, ખારો અને આ 2 એ નિઃશુલ્ક છોડાવેલ છે. તો ખેડૂતોને બહુ આનંદની લાગણી છે. અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે ભાદર નદી, કાલિંદરી, બાટવા, ખારો, એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી 60-70 કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીંતર થતું નહીં, ખારાશ આવી જતી, એટલે 2 મલ લેવાય એમ છે. એટલે ખેડૂતમાં બહુ હર્ષ ને ઉલ્લાસ છે. તો ખેડૂતો વતી હું ધારાસભ્ય અને સરકારનો બંનેનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. છોટાઉદેપુરની એક શાળામાં માનવતા અને સંવેદનશીલતાનું સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે.
શાળાના પ્રાંગણમાં આવેલ અંદાજે 150 વર્ષ જૂના લીમડાના વૃક્ષ પર એક બગલો ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ શાળાની જાગૃત વિદ્યાર્થીની શિક્ષકને કરતા વન વિભાગ અને ફાયર વિભાગની મદદથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. છોટાઉદેપુરની શાળાના પ્રાંગણમાં આવેલા લગભગ 150 વર્ષ જૂના લીમડાના વૃક્ષ પર એક બગલો અચાનક ફસાઈ ગયો હતો. વૃક્ષ પર બગલો ફસાયેલો જોયા બાદ શાળાની વિદ્યાર્થીનીએ તાત્કાલિક શિક્ષકને જાણ કરી હતી. શાળાના જવાબદાર શિક્ષકે વિલંબ કર્યા વગર વન વિભાગ તથા ફાયર વિભાગને માહિતી આપી હતી. માહિતી મળતા જ વન વિભાગના કર્મચારી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને વિભાગોની સંયુક્ત મહેનતથી બગલાને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. રેસ્ક્યુ દરમિયાન બગલો થોડો ઇજાગ્રસ્ત હોવાનું જણાતા તેને તાત્કાલિક સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં શાળાની વિદ્યાર્થીની ધારાબેન દિનેશભાઈ રાઠવાએ પશુ પ્રેમ અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. રેસ્ક્યુ કામગીરીમાં વનરક્ષક કાજલબેન તેમજ ફાયર વિભાગના બારિયા વિજયભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્થાનિક લોકોએ વન વિભાગ અને ફાયર વિભાગની ઝડપી અને માનવતાભરી કામગીરીની પ્રશંસા કરી છે. રિપોર્ટર તોશીફ ખત્રી. નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે ઉપસ્થિત રહ્યા. નર્મદા જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મીડિયા સમક્ષ વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલા આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં ફૂડ બિલ, વિદ્યાર્થીઓના ભણતર અને રહેવાની વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારમાં ચાલી રહેલા ડામરના રોડના કામ અટકાવવામાં આવ્યા છે. તે કામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકોના હિતમાં વહીવટી તંત્ર અને પદાધિકારી વચ્ચે યોગ્ય સંકલન થકી કામકાજ આગળ વધે તે જરૂરી છે. બેઠકમાં નેશનલ હાઈવે પર આવેલા કેટલાક બ્રિજ બંધ હોવાના મુદ્દે ચર્ચા કરી તેને વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે. સાથે તમામ અધિકારીઓએ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે. જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે. સાથે વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા, બ્રિજના કામો ચાલુ હતા, એમને અટકાવી દેવામાં આવ્યા છે. જે પણ FCAની પરવાનગી મળીએથી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે. સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તાસભર કામગીરી થાય. સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના વહીવટી તંત્ર કામ કરે, પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે. વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે 5360 દાવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે. સાથે સાથે અમે જે એટીવીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે. અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે, શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની એમણે બાહેધરી આજે આપી છે. ખાસ કરીને જે રોડ રસ્તાઓ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવે છે ને એ અટકેલા છે એની સામે વન વિભાગનું શું કહેવું છે? વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારી પાસે FCAની પરવાનગી લીધી નથી, પણ આ નવા રસ્તા નથી. વર્ષો પહેલાં અહીંયા ડામર સપાટીના રોડ બન્યા છે જેને રિસર્ફેસિંગ કરવા માટેની પ્રક્રિયા છે અને એના પર જ ડામર સપાટીના બનાવવાની પ્રક્રિયા છે. એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા મોટા પ્રોજેક્ટો આવીને રાતોરાત મંજૂર થઈ જાય છે અને અમારે જુનારાજ જેવા જે મૂળ ગામ છે, વર્ષો જૂનું ગામ છે, ત્યાં જવા માટેના રસ્તાની પરવાનગી નથી આપતા. આજે ફુલસરથી દૂધસરના રોડ અટકાવવામાં આવેલા છે, મોસદાથી માલસામોટનો રોડ અટકાવવામાં આવેલો છે. એટલે તમામ બાબતે વન વિભાગને અમે સકારાત્મક ધોરણે આમાં સંકલન કરીને સત્વરે નિરાકરણ આવે એની અમે માંગણી કરી છે. સર, જે જૂનો મુદ્દો છે કે જે ખર્ચની વિગત આવે માગેલી છે પીએમના કાર્યક્રમમાં અને એ હજી બાકી છે એમાં શું મુદ્દે શું અમે ગત 24/12/2025ના રોજ એ બાબતનો ખુલાસાની માગણી કરી હતી અને આજે એ બાબતે અમારે
કાર્યપાલક ઇજનેર જે સતીશભાઈ મોદીજી છે એમની સાથે આજે ચર્ચા કરવાની હતી, પણ જેઓ ગાંધીનગર કોઈ મિટિંગમાં કલેક્ટર સાહેબ સાથે ગયેલા હોય જેના કારણે આજે હાજર નથી, એટલે એ આવ્યેથી અમે એમની સાથે રૂબરૂ મળીને ચર્ચા કરીશું. એવું કહી શકાય કે આ જે સવાલો જે બાકી છે, અણિયાળા સવાલો છે, તમારા દ્વારા પૂછવામાં આવવાના, તેના માટે ખાસ કરીને એમને રજા પર ઉતરી ગયા હોય કે શું નથી આવ્યા એના માટે? એમના પ્રતિનિધિ હાજર હતા, એમણે એવું કીધું છે કે ગાંધીનગર કોઈ મિટિંગમાં ગયા છે અને અમે અહીંયા જ છે. એ અધિકારી ગમે ત્યારે આવશે એનો ખુલાસો અમે લઈને રહીશું. અમરેલી જિલ્લાના રાજુલા પંથકની વિદ્યાર્થિનીને છરીની અણીએ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. 60,000 પડાવી લીધા બાદ 20 લાખની માંગણી કરી આરોપીએ બીભત્સ વિડીયો વાયરલ કરતા ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ. અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એક વિદ્યાર્થીની સાથે રાજુલા શહેરના એક આરોપી રાકેશ લાખાભાઈ કાતરિયા દ્વારા છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. બીભત્સ ફોટા પણ વાયરલ કરતા હતા. આ ઉપરાંત 60,000 જેટલી રકમ પડાવી લીધી હતી. રાકેશ નામના આરોપી વિદ્યાર્થીની સોશિયલ મીડિયામાં ફોલો કરી માહિતી મેળવી લીધી. રાજકોટ ખાતે અભ્યાસ કરી 2021માં વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ તે દરમિયાન રાકેશે વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ છરી બતાવી દુષ્કર્મ આચર્યું. બંટુ મૂઠ માર માર્યો હતો. આ ઉપરાંત રાજકોટ કોલેજ કાળ દરમિયાન પણ વિદ્યાર્થીનીને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિદ્યાર્થીની પાસેથી 20 લાખની માંગ કરી હતી, પરંતુ ન આપતા બધા સોશિયલ મીડિયામાં વોટ્સએપમાં બીભત્સ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. આ અંગે વિદ્યાર્થીનીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા રાજુલા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી રાકેશ કાતરિયા રાજુલા શહેરમાં દૂધની ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને અવારનવાર દુષ્કર્મ આચરી મારી છરીની અણીએ મારી નાખવાની ધમકી આપતો હતો. આ ઘટનાની માહિતી અમરેલી એસપી સંજય ખરાત સુધી પહોંચતા ઘટનાની ગંભીરતા દાખવી રાજુલા પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપતા રાજુલા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત રાજુલા પોલીસે આ વિડીયો રાજુલા પંથકમાં કયા ગ્રુપ અન્ય લોકોએ શેર કરી રહ્યા છે તે અંગે તપાસ કરી ફોરવર્ડ કરનારા લોકો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. 15/1/2024ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે, જેની અંદર આ ગુનાના જે ફરિયાદી પીડિતા છે, જેના ઉપર આ કામના જે આરોપી છે, જેનું નામ છે રાકેશભાઈ લાખાભાઈ કાતરિયા, તેણે અવારનવાર એના જે મોર્ફ કરેલા ફોટો જે વાયરલ કરવાની ધમકી આપી અને છેલ્લા 3 વર્ષમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. અને આ આખા બનાવની અંદર આ જે આરોપી છે, એ જે પીડિતા છે, તેને એક ઇન્સ્ટાગ્રામ મારફતે એને કોન્ટેક્ટમાં આવેલ અને ત્યારબાદ એને બ્લેકમેલિંગ કરવાનું સ્ટાર્ટ કરેલ છે. અને આ દુષ્કર્મ આચર્યાનો પણ તેણે એટલે કે આ આરોપીએ એક વિડીયો જે બનાવેલો છે, જે ખૂબ જ બીભત્સ ફોટા અને વિડીયોવાળું છે. તો આ જે વિડીયો છે એને રાજુલાની અંદર અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. તેમજ તેણે આ વિડીયો વાયરલ ન કરવા માટે પૈસાની પણ એક ખંડણી કે જે માંગણી કરેલ છે, જેમાં એક વખત આ દરમિયાન જે પીડિતા ફરિયાદી છે તેણે રૂપિયા 60,000 જે એની પાસે અભ્યાસ માટે હતા ઘર તરફથી આપેલ, એ પણ એને આ આરોપીને આપી દીધેલ છે. તેમ છતાં પણ આરોપીને વધુ પૈસાની લાલચ કે એટલે કે છેલ્લે એણે આ પીડિતા ફરિયાદી છે એની પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી અને અંતે આ ફરિયાદ જે પીડિતા ફરિયાદી છે એની પાસે ન હોય અને એણે અલગ અલગ વોટ્સએપમાં ગ્રુપમાં જે બીભત્સ ફોટા અને વિડીયો છે એ વાયરલ કર્યો છે. આરોપી કોણ છે? એના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં? પછી અત્યારે કોઈ બતાવેલું છે કે ભોગ બનનારનું? હા, આજે આરોપી છે જેનું નામ છે રાકેશભાઈ લાખાભાઈ કાતરિયા અને એ જે અહીંયા રાજુલામાં એક ડેરીનો ધંધો કરે છે, એના વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુના નથી. પણ આજે આરોપીએ અવારનવાર આ દુષ્કર્મ કરતી વખતે એણે એક છરી બતાવીને પણ જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ છે. હા. જાલોદ નગરના રહીશોનો મોડી રાત્રે નગરપાલિકા ચીફ ઓફિસર સામે હલ્લાબોલ.
ઝાલોદ નગર સ્થિત અનેક સોસાયટીઓના રહીશો મોડી રાત્રે પહોંચ્યા પોલીસ સ્ટેશન. ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસર સામે કરવામાં આવી લેખિત અરજી. રાત્રિ દરમિયાન ડમ્પિંગ યાર્ડના કચરાને બાળવામાં આવતા નગરજનોમાં આક્રોશ. ડમ્પિંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા ધુમાડાના ગોટે ગોટા. લોકોના ઘરમાં પ્રવેશતા લોકોને શ્વાસ લેવાની તકલીફ પડતા લોકો આવી ગયા રસ્તા પર. ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસરને અનેક રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા લોકો મોડી રાત્રે પહોંચ્યા પોલીસ સ્ટેશન. લોકોનો આક્રોશ જોઈ પાલિકા દ્વારા તાત્કાલિક ડમ્પિંગ યાર્ડની આગ ઓલવવામાં આવી. નગરજનો દ્વારા ચીફ ઓફિસર સામે પગલાં લેવાની પોલીસને કરાઈ રજૂઆત. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. ઝાલોદ નગરમાં આવેલ પંચીલ સોસાયટી પાછળ એફસીઆઈ ગોડાઉનની પાછળ ડમ્પ યાર્ડ આવેલ છે. ત્યાં નગરપાલિકા દ્વારા વર્ષોથી કચરો નાખવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી ડેલી એમાં કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવે છે. તેની રજૂઆત પંચીલ સોસાયટીના વ્યક્તિઓ દ્વારા લેખિત, મૌખિક, પત્રકાર દ્વારા વારંવાર કરવા છતાં અમોને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એક્વાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે તો અમારા સ્વાસ્થ્ય જોડે ચેંડા થાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. અમારી ઘરે મારી માતા છે, 75 વર્ષની ઉંમર છે, નાના બાળકો છે, બધાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. આનું નિરાકરણ ઝડપી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપનું નામ? મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરેલ છે. આપનું નામ? મનોજભાઈ અગ્રવાલ, રહેવાસી પંચીલ સોસાયટી, ઝાલોદ. અત્રે ઉપસ્થિત બધા લોકટોળા, બધી સોસાયટીઓ, મતલબ પંચીલ સોસાયટી, અગ્રવાલ સોસાયટી, ભગીરથ સોસાયટી અને ગામના રહીશો કે જે અત્યારે પોઝિશન એવી છે કે સવારમાં હિલ સ્ટેશનમાં સવારમાં કેવું ધુમ્મસ હોય એ ટાઈપનું ધુમ્મસ અત્યારે આ રાત્રે 8 વાગે એવું જોવા મળે છે. એટલે લોકો કંટાળીને ભેગા થાય, શ્વાસ સાથે ચેડા થાય, એના અનુસંધાન ભેગા થાય. પોલીસ સ્ટેશનમાં આ સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી ઉપસ્થિત કરેલ છે અને એમની વિરુદ્ધ અમે કેટલી વાર એમને રજૂઆત કરી છે આ અધિકારીને, તેમ છતાં એ રીતે જ વાત કરે છે કે હું જોઉં છું કાર્યવાહી સંકલનની મિટિંગમાં પછી જોઉં છું. પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે, વારંવાર બી મૌખિક રજૂઆત કરી છે, જેમ છતાં કોઈ એનો જવાબ અમને પ્રત્યે સંતોષકારક જવાબ મળતો, મતલબ ગોળ જવાબ આપે છે. મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ 1 કે 2 દિવસ અહીંયા હાજર રહે છે. બસ એને ગામમાં ખાલી મેન્ટલી, ફિઝિકલી જ હાજર રહે છે. કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ, કોઈ જવાબ અને વ્યવસ્થિત મળતો નથી. એટલે ના છૂટકે અમારા આરોગ્ય સાથે ચેડા થાય એના અનુસંધાનમાં ગામ લોકો ટોળા સાથે અહીંયા પોલીસ સ્ટેશન હાજર થાય છે અરજી આપવામાં. આપનું નામ? અરજી અમે આપી રહ્યા છીએ ગામના લગભગ 50 માણસોની હાજરીમાં. આપનું નામ? ગોરધનભાઈ પટેલ, પંચીલ સોસાયટી પ્રમુખ, ચાલો. અંબાજી મંદિરને મળ્યું સોનાનું દાન. અમદાવાદના માઈ ભક્ત દ્વારા કરવામાં આવ્યું સોનાનું દાન. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે 500 ગ્રામ સોનાની લગડી નંગ 5નું દાન કરવામાં આવ્યું, જેની અંદાજિત કિંમત 72 લાખ રૂપિયા છે, જે અમદાવાદના એક માઈ ભક્ત દ્વારા માતાજીને અર્પણ કરેલ છે. રિપોર્ટર સુનિલ બ્રહ્મભટ્ટ. બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે પંચમહાલ સહિત 3 જિલ્લાને આવરી લેતો ઝોનલ વર્કશોપ યોજાયો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાને આવરી લેતો ઝોનલ વર્કશોપ સરદારનગર ખંડ ગોધરા ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે અધ્યક્ષ પદેથી પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષ 2012થી રાજ્યમાં શરૂ કરાયેલ બાળ સુરક્ષા આયોગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બાળકોના શિક્ષણ તથા મૌલિક અધિકારીઓના સંરક્ષણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત બાળકોના પોષણક્ષમ આહાર,
તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે કટિબદ્ધતા દર્શાવી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોગ દ્વારા બાળ સુરક્ષા અંગેના કાયદાઓ થકી તેમનું હકોનું રક્ષણ થાય તથા તેમનું ઘડતર થાય તે માટેના પ્રયાસો પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા. બાળકનું વર્તમાન સુરક્ષિત હશે તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ જણાવી અધ્યક્ષે જણાવ્યું હતું કે બાળકો માટેના કાયદાની સાચી અમલવારી જો સંવેદનાપૂર્વક થાય તો સાચા અર્થમાં સાર્થક બનશે તેમ ઉપસ્થિત અમલીકરણ અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે બાળકોને ભારતીય સંસ્કૃતિ મુજબના સંસ્કાર તથા વિચાર પીરસાય તો સાચા અર્થમાં બાળકનું ભવિષ્ય સોશિયલ મીડિયાના સમયમાં પણ સુરક્ષિત બની રહેશે તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિતોને જણાવતા કહ્યું કે બાળકોનું બાળપણ છીનવાય નહીં તથા તેમના વિચારો ખીલે અને પ્રતિભાવ રજૂ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ વર્કશોપ ખાસ કરી બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિષયને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવ્યો હતો, જેમાં બાળ અધિકારોના સંરક્ષણ અને અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સહભાગિતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાળ વિવાહ જેવી કુપ્રથાઓ બાળકોના ભવિષ્ય પર કેવી રીતે નકારાત્મક અસર કરે છે અને તેને રોકવા માટે સમાજ, તંત્ર અને માતા પિતાની શું ભૂમિકા હોવી જોઈએ તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સિક્કે રાહુલજી, નિમિષાબેન સુથાર, ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, બાળ સંરક્ષણ અધિકારી આયોગના સભ્ય અમૃતાબેન અખિયા, વર્ષાબેન પટેલ, કમલેશભાઈ રાઠોડ, આયોગના નિવૃત્ત સચિવ ડીડી કાપડિયા તથા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.